બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ધુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પાણીગેટ જૂનીગઢી સ્ટ્રીટ આવેલી મસ્તાન બાબા દરગાહ કમિટીના સભ્યો અને દરગાહના ખિદમત ગુજાર હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુ જે દરેક સેવાકીય કાર્ય કરતા હોય છે તેમને વાઘોડિયાના પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પારુલ હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ કોમલ પટેલ દ્વારા સન્માનિત પત્ર આપવામાં આવ્યા હતા, જેમાં ધાર્મિક સોની, ઇનાયત ખાન પઠાણ ઉર્ફે શકીલ, રફીકભાઈ પઠાણ, સંજયભાઈ કપૂર, જીતુભાઈ બારોટ, સબાના હાજી દસ્તગીર શેખ, દરગાહ કમિટીના દરેક સભ્યો હાજર રહ્યા હતા। વડોદરામાં કોમી એકતા અને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ મસ્તાન બાબા દરગાહ કમિટીના તમામ સભ્યો અને હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ તથા ધાર્મિકભાઈ સોનીનું પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા શહેરના કોમી એકતા અને સદભાવનાના પ્રતીક સમાન જૂનીગઢી સ્ટ્રીટ મસ્તાન બાબા દરગાહ કમિટી છેલ્લા લાંબા સમયથી માનવ સેવાના અનેક ઉત્સુક કાર્યો કરવામાં આવી રહ્યા છે। મસ્તાન બાબા દરગાહ કમિટીના તમામ સભ્યો તથા ધાર્મિકભાઈ સોની અને કમિટીના પ્રમુખ શ્રી અને સેવાભાવી અગ્રણી હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુના સફળ નેતૃત્વ હેઠળ પારુલ સેવા આશ્રમ હોસ્પિટલના સહયોગથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં મફત મેડિકલ કેમ્પનું સતત આયોજન કરવામાં આવે છે, જેનો લાભ શહેરના હજારો જરૂરિયાતમંદ અને ગરીબ નાગરિકો લઈ રહ્યા છે। આ સ્વાસ્થ્ય કેમ્પમાં માત્ર ફક્ત તબીબી તપાસ અને મફત દવાઓ જ નહીં, પરંતુ ગર્ભવતી મહિલાઓ માટે ફ્રી સોનોગ્રાફીની સુવિધા અને આંખના મોતિયાના પીડાતા દર્દીઓ માટે મફત મોતિયાના ઓપરેશન જેવી અત્યંત ઉપયોગી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે। દરગાહ કમિટીના આવી રીતે આ સરાહનીય સેવા કાર્યોની કદર રૂપે આજે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ વાઘોડિયા ખાતે એક ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સંચાલકો અને તબીબી ટીમ દ્વારા હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ, ધાર્મિકભાઈ સોની તથા મસ્તાન બાબા દરગાહ કમિટીના તમામ સભ્યોનું સર્ટિફિકેટ અને પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ અજીઝ ધુપેલવાલા। મેડમ, પારુલ સેવા આશ્રમ દ્વારા આજે યા મસ્તાન દરગાહ કમિટીના ભોલુ બાપુ અને તેમની ટીમને આજે સન્માનપત્ર આપવામાં આવી રહ્યું છે, શું કહેશો? તો પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ઘણા બધા ટાઈમથી એમની સાથે રહીને અને એમના સહકારથી અલગ અલગ કેમ્પ ઓર્ગેનાઇઝ કરી રહી છે। તો એમાં ભોલા બાપુ અને એમની જે આ કમિટી છે મસ્તાન બાબા દરગાહ કમિટી, એમનો બહુ જ મોટો ફાળો છે અને એના કારણે ઘણા બધા દર્દીઓ જેમને આ જરૂર છે, જે હેલ્થ કેરની જરૂર છે, એની સુવિધા અમે એમના દ્વારા એમના સુધી પહોંચાડી શકીએ છીએ અને એ કેમ્પમાંથી ઘણા બધા દર્દીઓ જેમને હોસ્પિટલમાં અહીંયા આવીને એની ફર્ધર સારવારની જરૂરત હોય છે, તો આ દર્દીઓ અહીંયા પારુલ સેવાશ્રમમાં આવે છે અને એમને ગવર્મેન્ટ યોજના અંતર્ગત ફ્રીમાં સારવારનો લાભ મળે છે। તો ભોલા બાપુ અને એમની મસ્તાન દરગાહ કમિટીનો આમાં બહુ જ મોટો ફાળો છે અને હું એમને ધન્યવાદ કહેવા માંગીશ કે આ એક સારા ઇનિશિયેટિવ માટે એમના કમિટીના બધા સભ્યો ભેગા મળીને જે સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે એ બહુ જ ઉમદા છે અને ભવિષ્યમાં પણ અમે એમની સાથે જોડાઈને આવા બીજા કેમ્પ કરવામાં અમે એમનો પૂરેપૂરો સહકાર આપીશું। દરગાહ કમિટી અને હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુ જે દરેક કાર્યમાં અગ્રેસર રહે છે, હવે આવા કયા એમને કામ કરવા જોઈએ એવું કોઈ મેસેજ એમના માટે? એટલે અમે આમ તો મેઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટી છે, પ્લસ પણ અમારા અંડરમાં આવી આ એક જ કેમ્પસમાં 5 હોસ્પિટલો છે, જેમાં આ સેવાશ્રમ હોસ્પિટલ છે ને બીજી 2 આયુર્વેદ અને હોમિયોપેથી હોસ્પિટલ પણ છે। તો મારું થોડું એવું માનવું છે કે કોઈ બી એક આવા ટાઈપનું સામાજિક કાર્ય આપણે કરતા હોઈએ અને આવી કોઈ સંસ્થા હોય જેની અંદર આવા સુંદર લોકો જોડાયેલા હોય કે જે સમાજના સારા કાર્ય માટે કામ કરી રહ્યા છે, જેમ કે ભોલા બાપુએ કીધું કે એ લોકો કોવિડ વખતે કિટ ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા, પછી સમૂહ લગ્ન કરાવડાવે છે, તો આવા જ પ્રકારના સેવાના કાર્યમાં જેમાં એજ્યુકેશન રિલેટેડ કે હેલ્થ કેર રિલેટેડ યુનિવર્સિટી એમને મદદ કરી શકે એવા બધા જ કાર્યોમાં અમે એમનો સાથ આપવા તૈયાર છીએ અને એ બધા કાર્યોમાં મને લાગે છે કે જો સમાજ સેવામાં એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને સમાજ સેવા કાર્યકરો જોડાઈને કોઈ કાર્ય કરે
તો એમાં હંમેશા સમાજનું સારું જ થાય છે અને એના કારણે મને એવું લાગે છે કે ઘણા બધા ચેન્જીસ આપણે સમાજમાં લાવી શકીએ છીએ. મારું નામ છે ડૉક્ટર કોમલ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ પારુલ યુનિવર્સિટી, અને હું પોતે એક ગાયનેકોલોજીસ્ટ છું. એટલે હેલ્થકેરને લગતી કોઈ બી તકલીફો હોય એ એઝ અ મેનેજમેન્ટ અમે બહુ સારી રીતે સમજી શકીએ છીએ, કારણ કે મેનેજમેન્ટમાં અમે ખુદ ડૉક્ટર છીએ અહીંયા, જે ઓવરઓલ બધું મેનેજમેન્ટ જોતા હોઈએ છીએ. મસ્તાન બાબા દરગાહ કમિટીના આપ સુધી અને ટીમ દ્વારા પારુલ સેવા આશ્રમ વાઘોડિયા રોડ દ્વારા આજે સન્માનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? આજે પારુલ સેવાશ્રમ વાઘોડિયા રોડના જે પ્રેસિડેન્ટ છે કોમલ મેડમ દ્વારા આજે મસ્તાન બાબા દરગાહ કમિટીને આ સન્માનપત્ર આપ્યું છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર મસ્તાન બાબા દરગાહ કમિટી દ્વારા. અને તમામ સભ્યો સાથે આજે અમને અહીંયા બોલાવીને આ અમારી જે કામગીરી જે જુદા જુદા વિસ્તારોમાં શહેરની અંદર જે મેડિકલ કેમ્પ રાખીએ છીએ પારુલ હોસ્પિટલ અને મસ્તાન બાબાના સહયોગથી, અને વિસ્તારના આગેવાનો જે જુદા જુદા જે વિસ્તારોના આગેવાનો છે એમની સાથે મળીને ને લોકોને, હજારો લોકોને આજ સુધી જે સહાયો પહોંચાય છે એ જોઈને એમને આજે મસ્તાન બાબા દરગાહ કમિટીને સન્માન કર્યું છે અને એક પત્ર આપ્યું છે. તો મસ્તાન બાબા દરગાહ કમિટી પણ એમનો ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આવા કાર્ય આગળ પણ પારુલ હોસ્પિટલ સાથે મસ્તાન બાબા દરગાહ કમિટી કરતા રહેશે અને જે જરૂરતમંદ લોકો છે એમને સહાય પહોંચાડતા રહીશું. હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ અને મસ્તાન બાબા દરગાહ કમિટીના ધાર્મિકભાઈ સોની, સંજયભાઈ કપૂર, જીતુભાઈ બારોટ, હેમંતભાઈ, રોહન ઠાકોર એવા ઘણા સભ્યો સાથે આજે અહીંયા ઉપસ્થિત છે. ભાઈ, આજે અહીંયા ટીમને લઈને પારુલ હોસ્પિટલ ભોલુ બાપુ આવ્યું છે, સન્માનપત્ર આપ્યું છે. પારુલ હોસ્પિટલ વિશે શું કહેશો? સૌપ્રથમ તો એ જણાવવા માંગીશ કે કેટલા ઘણા વર્ષોથી મસ્તાન બાબા દરગાહ કમિટી અને પારુલ હોસ્પિટલ એ ભેગા મળીને વડોદરા શહેરમાં ફ્રી મેડિકલ ચેકઅપનું કેમ્પ જે કરતા આવ્યા છે, તેના સન્માનમાં આજે પારુલ હોસ્પિટલે ધ્યાનમાં રાખીને મસ્તાન બાબા દરગાહ કમિટી અને ભોલુ બાપુને એક સન્માનપત્ર આપવામાં આવ્યું છે, જે અમે કામ કર્યા છે અત્યાર સુધી પારુલ હોસ્પિટલની સાથે મળીને. તો તેના માટેનું એક સન્માન છે, જેનાથી અમને આગળ એવું પ્રોત્સાહન મળે કે અમે આગળ આવું કામ કરતા રહીએ અને લોકો માટે સારા કામ કરતા રહીએ, લોકોને આ પારુલ હોસ્પિટલની સેવાઓ મળતી રહે, એના માટેનું એક સન્માનપત્ર આપવામાં આવ્યું છે અને અમને એનાથી જ ખૂબ પ્રોત્સાહન મળ્યું છે કે અમે આગળ જતા આવા કામ કરતા રહીશું. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.